ઓળખાણ એવી બનાવો કે કોઈ તમને તમારા પૈસાથી નહીં પણ તમારી માણસાઈથી, તમારા સ્વભાવથી ઓળખે. એક ઉંમર પછી જીવનસાથી જ્યારે પૂછે કે દવા ખાધી ત્યારે આઈ લવ યુ કરતાં પણ વધારે હેતુ ઉપજાવે છે. સાચું કહી દેનાર વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા. સાહેબ, એની વાતો તમને કડવી જરૂર લાગશે પણ એનાથી વધારે ચોખ્ખા દિલનો બીજો વ્યક્તિ કોઈ નહીં મળે. માણસનો જ્યારે સારો સમય આવે ને ત્યારે તેનો સૌથી ખરાબ સમયમાં સાથ આપનારને સૌથી પહેલાં ઠોકર મારે છે. સતત મળતી અસફળતાથી નિરાશ ન થવું, કારણ કે ક્યારેક ચાવીના જોડાની છેલ્લી ચાવી તાળું ખોલી નાખે છે. પોતાની દીકરી તો દરેક મા બાપને સર્વગુણ સંપન્ન જ લાગે છે, પણ જે પરિવારમાં વહુને સર્વગુણ સંપન્ન માનવામાં આવે એ પરિવાર સૌથી શ્રેષ્ઠ છે. લગ્ન પછી કહેવામાં આવે છે કે પિયરની માયા હવે નહીં રાખવાની. લોકો એ કેમ ભૂલી જાય છે કે હું દીકરી હતી પછી જ તમારી વહુ બની છું. મેં કોઈ સીધો જન્મ વહુ બનીને નથી લીધો. આજે પણ લોહી તો મારામાં પિયરનું જ વહે છે. લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.